દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 522 માં સૌનું સ્વાગત છે। દ્વારકાથી હજુ સની પુરોહિત દ્વારકાની અંદર 5252 માં ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશનો જન્મોત્સવ એ મનાવવાની તૈયારીઓ સંપૂર્ણ થઈ છે અને બસ ક્ષણભરની વાર છે કે હમણાં જન્મોત્સવ થવા જઈ રહ્યો છે। બરાબર 12:30 વાગ્યે પુરુષોત્તમના નાદના દ્વારા ઘંટનાદ દ્વારા એ જગત મંદિર છે ના કપાટને ખોલવામાં આવશે અને બરાબર 12 વાગ્યાના ટકોરે નંદ ઘેરા આનંદ ભયો જે કન્યા લાલ કિના નાદ સાથે જગત મંદિરની અંદર ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશજીનો જન્મોત્સવ એ ઉજવવામાં આવશે। આજના જન્મોત્સવની વિશેષતા કહું તો ભગવાનને સેફ્રોન કલર એટલે કે કેસરી રંગના વસ્ત્ર પરિધાન કરાવવામાં આવ્યા છે। સાથે સાથે ભગવાન છે જે 4 આયુધો છે જે જગત મંદિરની મૂર્તિની અંદર અંકિત થયેલા છે તે સુવર્ણ અને રજત જડિત એમાં શંખ ચક્ર ગદા અને પદ્મની સાથે ભગવાનના શણગાર કરવામાં આવ્યો છે। ભગવાનના મસ્તક ઉપર મોર પીછ મુગટ ધારણ કરવામાં આવ્યું છે। ભગવાનના શરીરની અંદર વૈજયંતી માલા છે એ ધરાવવામાં આવી છે અને આજે ભગવાન છે તેના આ 5252 ના જન્મોત્સવને નિહાળવા માટે ઠેર ઠેરથી સમગ્ર ભારત વર્ષમાંથી લોકો એ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। આજે સવારથી જ ભક્તોની ભીડ ઘોડાપુર કહી શકાય કે દ્વારકા તરફ વળ્યું અને સુદામા સેતુ પાસે આવેલા જે કીર્તિ સ્તંભ છે ત્યાંથી ભક્તો એક કતારના માર્ગ દ્વારા સ્વર્ગ દ્વાર છે 56 સીડી પાસે આવેલા સ્વર્ગ દ્વાર છે તેના માધ્યમથી ભગવાને ના દર્શન માટે ભક્તોએ પ્રવેશ કર્યો અને ત્યારબાદ ભગવાનના દર્શન કરી અને મોક્ષ દ્વાર જે મંદિર ચોકમાં આવેલો છે ત્યાંથી ભક્તો એક્ઝિટ દ્વારા એ જગત મંદિરની પરિસરમાંથી બહાર જઈ રહ્યા છે। બહુ સુંદર એવી રચના એ કહીએ તો કંઠે તુલસીની માળા અને કપાળે વૈષ્ણવી તિલક રાખું છું। કંઠે તુલસીની માળા અને કપાળે વૈષ્ણવી તિલક રાખું છું। હા હું કૃષ્ણ ભક્ત છું। હૈયે હરિ અને મુખે મોહન તારું નામ રાખું છું। તો સુંદર એવું આ માધ્યમ જેના માધ્યમથી તમને અમે દર્શન કરાવી રહ્યા છે। આજ સવારથી જ તમને અમે દર્શન કરાવ્યા અને અત્યારના પણ જયારે જન્મ છે ત્યારે તમને અચૂકથી દર્શન તમે અમારા સાથે જોડાયેલા રહેજો। ત્યાં સુધી દ્વારકાથી 512 ન્યૂઝમાંથી સની પુરોહિતના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।